परिचय नहीं पण एक शिक्षक तरीके तमने कही सकूं कि महीना में 10 टकोर करवा माटे आ संस्था में आवजो कि अंटाणा भाई हजी अमारा बाळक में आटलू घटे छे, पटोडिया भाई हजी मारा बाळक में आटलू घटे छे। अने हूँ तो आ बे भाईओने नम्र विनंती करीने कहूं छुं कि मात्र बाळक में नहीं एना कुटुंब में केवुं शिक्षण छे, एना कुटुंब में केवुं जीवन जीवाय छे ए दृष्टि पण आपणा शिक्षण संस्थावाळाए राखवी पड़शे। अने ए नहीं राखीए ने तो समाज नो विकास नहीं थाय। कारण के 9 महीना आपणे अहींया दूध ने एटલું બધું સરસ મજાનું હાથવીએ અને 10મે મહિને બાળક ઘરે જાય એટલે મમ્મી મેળવવાનું ચાલુ કરે, હા કે ના? 2 મહિનામાં પાછું દહીં બને અને વળી પાછું એને અહીં વેકેશનમાં મૂકે। અરે મિત્રો એટલું જ નહીં, અમારે વેકેશનની અંદર અમુક માવતર એમ કે સાહેબ ઓછું વેકેશન પાડતા હોય તો 5 દિનનું જ રાખતા હોય તો લે બોલો, અને ઘણા તો હાવ હાથવા જ મૂકે છે, બોલો માત્ર હાથવા। ये आखा वरामा अंटाड़ा भाई ने कोई दी नहीं मळे, ए कोई दी रवि भाई ने नहीं मळे, बस हतवाय छे ने छोकरो, बस पूરું। अरे मित्रों सजाग बनी जाओ, आज आपणे गुजरात ने सजाग बनवानी जरूर छे, कारण शिक्षण नी बहु मोटी किंमत छे। अरे मित्रों हूँ जे दिवसे जूनागढ़ में अभ्यास करतो तो ने ते दिवसे सरदार पटेल शैक्षणिक भवन छे त्यां लेवा पटेलोनो त्यां रहेवानुं, थाळी पाछळ मारा बापूजीए पाछळ एक सिमेंटनी कोथળી एनी वरी बावणिયું बनावेલું, પાછળ થાળીનું ખાનું, ગ્લાસનું ખાનું, ચમચીનું ખાનું, અને વિનોદ તમારી સામે બેઠોને એક કહું બાંધી દે, બે હાથમાં ચંપલ પહેરી અને નીચે જમવા જાય। પણ તે દિવસે પણ મારા શિક્ષક મિત્રો એક વસ્તુ કહેતા હતા, વિનોદ શિક્ષણ એટલું મહત્વનું છે કે કદાચ થાળીને આમ આગળ ઘા કરી અને ન્યા સુધી હાલી, પાછી ઘા કરી અને ન્યા સુધી હાલી અને જમવા જવું પડે તો પણ જાજે, જો તારે જીવનમાં આનંદ કરવો હોય તો। અને મિત્રો શિક્ષણને કારણે આજ સારા મજાની જિંદગી જીવવા મળે છે। એટલે મારે અપીલ કરવી છે આ વાલીઓને કે એટલું સરસ મજાનું શિક્ષણ તમારા બાળકને અપાવો। આવી શૈક્ષણિક સંસ્થાને પસંદ કરી એને ઓફિસ સુધી, હું તો કહું બધું પૂછો। પેલા તો તકલીફ એ છે કે આ જેટલા વ્હાઈટ કપડા બેઠે પહેરેલા છે ને દુઃખ ન લગાડતા, કારણ કે હું પણ ખેડૂતનો દીકરો છું, પણ એ ઈન મારેલાથી બીવે છે બહુ, હલો હા કે ના? ઓફિસમાં જાય એટલે અદબ પડી જાય। અરે નહીં, આ તો એક માનવ નિર્માણ કરવા માટેની એક સંસ્થા છે, ત્યાં જઈને પૂછવું જોઈએ કે ભાઈ તમે એમ કહો છો કે ભાઈ પ્રોજેક્ટર શિક્ષણ આપવામાં આવે તો પ્રોજેક્ટર કેવું હોય, હાલન જરાક જોઈ, આ આપણામાં હોવું જોઈએ। પણ તકલીફ એ છે કે આ વસ્તુ આપણે કોઈ પણ જગ્યાએ જાગૃતિ દાખવતા નથી। મિત્રો હમણાં જ મારો પોતાનો એક પ્રોગ્રામ ચાલે છે મિડમેન એક્ટિવેશન। જ્યારે ગામડામાં જઈને હું કોઈને કહું ને કે ભાઈ તમારા બાળકને મિડમેન એક્ટિવેશનમાં મૂકો, તમારું બાળક 3 મહિનામાં તમને આંખે પાટા બાંધીને વાંચી બતાવશે। એટલે હું કે ખબર વિનુભાઈ હાવ મૂકોવાને, એનું કારણ શું ખબર છે? એ જ્ઞાનથી અજાણ છે એટલા માટે એમ કહે છે। અને એટલા માટે ભગવાને મનની એવડી મોટી શક્તિ આપી છે, અહીંયા જે મન આપ્યું ને એના કરતા પણ આપણી નાભીની અંદર જે મન આપ્યું છે ને એની બહુ મોટી તાકાત છે। પણ તકલીફ એ છે આ દુનિયાનો સફળમાં સફળ વ્યક્તિ પણ પોતાના મનની શક્તિનો 10% પણ નીચે ઉપયોગ કરે છે। અનંત શક્તિનો ખજાનો છે અંદર, પણ વાપરે કોણ? અને કદાચ આપણે એને વાપરવાનું કહીએ તો પણ એ આદતથી મજબૂર છે એટલે વાપરી શકતો નથી। મિત્રો એવું કહેવાય છે કે 18 વર્ષ સુધી બાળકનો વિકાસ કરી શકાય, 18 વર્ષ પછી એનો વિકાસ કરી શકાતો નથી। અને એટલા માટે પ્રાઇમરી છે ને એ બાળકના વિકાસનું કેન્દ્ર છે। એને જો તમારે બાળકને જો 18 વર્ષ પછી 80 વર્ષની જિંદગી સારી જીવે એવું કરાવવું હોય ને તો 18 વર્ષ સુધી બાળકના વિકાસમાં ધ્યાન આપવું। એટલે જ આપણા વડવાઓ કહેતા હતા ને, બારે બુદ્ધિ ને હોરે હાન, હા કે ના? આવી નકર નહીં। એટલા માટે આવી સંસ્થાને પસંદ કરવાની છે। મેં તો અત્યાર સુધી જોયું છે કે કોઈનો બાળક 10મા ધોરણમાં આવે એટલે આપણને તરત જ આપણને પૂછે તમારી ફી શું, એટલે આપણે કહીએ 40,000 રૂપિયા। એટલે ઓલો કે પણ વાત હતી પણ શિક્ષણ સારું છે ને, એટલે આપણે કહીએ હા, આ 40,000 રૂપિયામાં બાળકને ભણવા બેસાડે, એક વર્ષ એની પાસે તો 20-25,000 રૂપિયા હોય પણ 15,000 રૂપિયા બાજુમાંથી ગોતીને લાવે અને બાળકનું શિક્ષણ અપાવે। 10મા ધોરણમાં બાળક 90% લઈ આવે, અતિ આનંદમાં આવી જાય એના વાલી, વાહ વાહ મારો દીકરો 90% લઈ આવ્યો। એ 90% લઈ આવ્યા પછી એ બાળકના વાલી 2-5 દિવસ હરખમાં હોય અને 2-5 દિવસ પછી પાછો કોઈને સવાલ કરે, હે મારા બાળકને 11-12 સાયન્સ કરાવવું છે તો શું કરશું? એટલે કોઈ એને કહે કે બેના તો 2 લાખ રૂપિયા થાય। વળી પોતે મૂંઝાય અને વળી ક્યાંથી પૈસા 1 લાખ ગોતે, 1 લાખ પોતાના બાળકને 11-12 સાયન્સ કરાવે અને 11-12 સાયન્સ કર્યા પછી
ઈ બાળક 95% 11 સાયન્સ માં લઈ આવે, વળી એના મમ્મી પપ્પાનો ઉમળકો જાગે કે વાહ મારો દીકરો વાહ, સરસ મજાની ટકાવારી લઈ આવ્યો. અને મિત્રો એ બાળક એન્જિનિયરિંગ માં દાખલ થાય, એન્જિનિયરિંગ ના ટોટલ વર્ષ પૂરા કર્યા પછી એના મમ્મી પપ્પાને એમ કહે કે હે પપ્પા મને રિલાયન્સ માં નોકરી મળી જાય છે, લઈ લઉં. એટલે આપણે અતિ આનંદમાં આવી જાય કે વાહ બેટા વાહ, મારો દીકરો રિલાયન્સ માં લાગી ગયો. એ રિલાયન્સ માં નોકરી મેળવ્યા પછી 3 વર્ષ પૂરા થાય એટલે એના મમ્મી પપ્પા ફોન કરે કે બેટા તારા માટે એક દીકરી પસંદ કરી છે તો આવી જા ને. ત્યાંથી વળી દીકરો અહીંયા વતનમાં આવે, એક સરસ મજાની દીકરીને પાસ કરી પોતે જાય. લગભગ 2-4 મહિનામાં એના મેરેજ થાય. આ દીકરો પોતે એન્જિનિયર છે, બાપુજીની તેવડ હોય કે ન હોય પણ એન્જિનિયર રહ્યો એટલે આકાશમાં ફટાકિયા ફોડવા પડે, હા કે ના? એમાં તળિયાના ન આવે, નકર તો વળી ભીતે એમ ફોડે તો હાલે, પણ આ તો એન્જિનિયર છે એટલે આકાશમાં ફોડવા પડે. 2-4 લાખ હોનીના બાકી, પછી 50,000 કરિયાણા વાળાના બાકી, વિડીયો શૂટિંગ વાળા ભાઈ જે ઉતારે એના વળી 25 બાકી. આમ કરી 2-3 લાખનું ડેમેજ કરીને બાળકને સરસ મજાનો પરણાવે. ઈ બાળક નો જ્યારે કરિયાવર ભરાતો હોય ને એટલે બાપુજી જોવે કરે વાહ કેટલા સરસ મજાના સોફા છે, પણ પ્લાસ્ટિક છોટ્યું છે ને એટલે બેહાય નહીં. એટલે બરોબર કરિયાવર ઘેરે એટલે બાપુજી વાટ જોવે કે આજ પ્લાસ્ટિક દીકરો તોડે તો કાલ બેહી લઉં, કાલ તોડે તો પ્રમદી બેહી લઉં, પ્રમદી તોડે તો ઓલેદી બેહી લઉં. પણ એકવાર બેહવું ઈ પાકી વાત. પણ 3 દિવસ થાય ત્યાં તો દીકરો 408 ટાટા લઈ અને દિલ્હીમાં ઠાઠું મારે. બાપુજી પૂછે હે બેટા કેમ? તો કે મારે રિલાયન્સ રૂમ લઈ જાવીશ. લે બેહો સોફામાં. ઈ દીકરો પોતે પોતાનો એક કરિયાવરનો ગાડો ભરી અને રિલાયન્સ માં વયો જાય. વળી 3 વર્ષ પૂરા થાય એટલે બાપુજી અહીંયા બધું રાતને દી માનવ બે માણા મહેનત કરે, વાડીએ વયા જાય, ભાગ્યો ન દે, દાડીઓ ન કરે, ફોનીના ભરી દે, કરિયાણા વાળાના ભરી દે, વિડીયો શૂટિંગ વાળાના દઈ દે, માથે પર વળી પાછા 25-30 હજાર નું બેલેન્સ કરી લે. તા દીકરાનો ફોન આવે, હે બાપુજી કાઈ પડ્યા છે? તો હા બેટા 50-60 પડ્યા છે. તો બાપુજી મારી પાસે 3 પડ્યા છે તો ક્યાંક દોઢક ગોતી દો નહીં તો હું રિલાયન્સ ની બાજુમાં મને એક મકાન મળે છે તો લઈ લઉં. વળી બાપુજી 50-60 ઘરના 1.5-2 લાખ રૂપિયા કોકને ઉછીના અહીંથી રિલાયન્સ માં મોકલે એટલે દીકરો તરત જ 10-15 કે 20 લાખ નું મકાન લે, એમાં 6-7 લાખ ની લોન કરે. અને એ દીકરો મોટો થાય 4-5 વર્ષ જાય એટલે એના બાપુજી ફોન કરે, એની બા ફોન કરે કે બેટા તાર બાપુજીને ઢાંકણીનો દુખાવો થઈ ગયો છે તો થોડાક હોય તો મોકલ ની. છોકરો હું કે ખબર, બા ઓણ મારો દીકરો 10માં છે. વળી રિપીટ ચાલુ, હલો સમજા કે નહીં? અહીંયા અંતારાભાઈ અને પટોડિયાભાઈ ને મારે નમ્ર વિનંતી કરવી છે કે મિત્રો રાતે 12 વાગે દીપકભાઈ નું જય સરદાર શૈક્ષણિક સંકુલ અને મારી મન વિદ્યાપીઠના રાતે 12 વાગે દરવાજા ખખડાવજો. પણ આ સમાજમાં એવો એક વર્ગ પેદા કરવો છે કે જે ક્લાસમાં અધિકારી કેડર ન હોય, જે મામલતદાર કક્ષાનો હોય. અરે હું તમને ત્યાં સુધી કહેવા માંગુ, 14 ગામના પ્રતિનિધિ બેઠા છો ને એટલે મારે કહેવું છે કે આપણા મગજમાં કોઈ એક ભૂસું ભરાવી દીધું છે કે ક્લાસનો અધિકારી તો આવું સ્ટેટનો જ હોઈ શકે. શા માટે આવું સ્ટેટનો જ માણસ છે? હું તમે શું પછું છીએ? યસ કે નો? અરે મિત્રો બાળકમાં એટલું સ્પિરિટ ભરો, એનામાં એટલી તાકાત ભરો કે બેટા તું ધારે તો આ દુનિયાને છીણ કરી શકે. અરે હું તો મારા બાળકને ત્યાં સુધી કહું છું કે બેટા તું ધારે તો ગિરનારને ઉખેડી અને વેરાવળના દરિયામાં ફેંકી શકે, અને તું ધારે તો વેરાવળના દરિયાને ફેંકી અને રાજકોટની બજારમાં ફેંકી શકે. આટલી અનંત શક્તિ સ્વામી વિવેકાનંદે કીધું છે કે તારા ભરી છે. તોય તું શા માટે ગણિતમાં થીટા ડેલ્ટાથી હલવા છું ભાઈ? હા કે ના? પણ તકલીફ એ છે આજનું શિક્ષણ બીવડાવે છે. અરે અંતારાભાઈ પટોડિયાભાઈ ને નમ્ર વિનંતી છે કે મિત્રો બાળકને બીવડાવો નહીં, એને એટલું સજેશન પૂરું પાડો. 12 સાયન્સ માં આવે એટલે એને એમ કહી દો બેટા 12 સાયન્સ એટલે રમતા રમતા 12 સાયન્સ થાય. 95% થી 80 થી 83 બેટા સંડો લઈ શકાય. અને આપણે તો ઘેરે હું કે ખબર ઈ કે ઓણ કંકોત્રી બધું બનવો, માસીન કરે લગન બન, કાકાન કરે લગન બન, તા તો મારા છોકરાને 12 સાયન્સ છે લેબલ. અરે ભલા માણસ, એને એવી અંદરથી હિંમત ભરી પાડો. અને મેં તો એવા લોકો જોયા છે કે 12 સાયન્સ ની રિસીપ્ટ પોતાના હાથમાં આવે એટલે એના પપ્પા મોટો નિહાસો નાખી અને ખુરશીએ બેસી જાય. એટલે એની બા પૂછે કેમ તમે હાવ ગભરાઈ ગયા? તો કે જોની આપણા છોકરાનો વારો ગર્લ્સ સ્કૂલમાં આવ્યો. તો કે એમાં શું વાંધો? અરે ગર્લ્સ સ્કૂલમાં ક્યાં ચોરી થાય છે લે બોલ. અરે આમાં તમે શું કરો તમે વિચારો? અરે ભલામણા એને બદલે એને એમ કહો કે બેટા તારો ગર્લ્સ સ્કૂલમાં વારો આવ્યો છે ને, ગયા વર્ષે બોર્ડ ફર્સ્ટના 3 વિદ્યાર્થીઓ ગર્લ્સ સ્કૂલની અંદર વારો આવનાર હતા ને એ હતા. તો બાળકને અંદરથી ઉત્સાહ પેદા થશે, હા કે ના? પણ તકલીફ એ છે કે આપણે તો બીવરાવીએ છીએ. મારે જ્યારે આ સંસ્થા સાથે પરિચય થયો ને એટલે દીપકભાઈ સાથે મેં વાતચીત કરી કે દીપકભાઈ બોલવા તો આવું પણ કાલ સવારે કઈક ઊંચું બોલાઈ જાય
અને પછી અશ્વિનભાઈ કે આપણે ભાઈ અંટાળાભાઈ કે પટોડિયાભાઈ પાસે કોક જઈને એમ કે ઓલા બે પગ વગરના બોલતા તેનો મોબાઈલ નંબર આપો તો, અને વળી મારો મોબાઈલ નંબર લઈને તમે ગુંડાળી આવો, એક તો પગની તકલીફ ને એકાદો હાથની તકલીફ કરાવો તો ભાઈ ક્યાં લેવા જવા, હા કે ના? એટલા માટે મિત્રો હું તમને ખાતરી આપું છું કે આવી શૈક્ષણિક સંસ્થા થાય ને એને અંદરથી દાય જ હોય છે કે મારે અમારા ગામના બાળક માટે, મારા 14 ગામના બાળક માટે કંઈક કરવું છે. અને એટલા માટે જિલ્લા સેલું શિક્ષણથી આપણે છે ને આગળ જઈએ. અમારા વેલજી દાદા એમ કહેતા હતા કે સરદારના ગુણ જ્યાં સુધી બાળકમાં ના આવે ત્યાં સુધી એ શિક્ષણને અધૂરું ગણાય છે. એવા ગુણ હોવા જોઈએ કે એક રજવાડાના કાટલા પકડીને કહી દે કે એ ભેગું થવાનું છે, બીજી વાત નહીં. આવા બાળકની અંદર સ્પિરિટ પૂરવાનું કામ આવી સંસ્થાઓ કરે છે. અને એટલા માટે મિત્રો ભગવાને બહુ મોટી તાકાત બાળકમાં આપી છે, પણ એ તાકાતને ખીલવવી હોય ને તો સંચાલક તાકાતવાન હોવું જોઈએ, હા કે ના? અરે હું તો મને દુઃખ ન લગાડતા, કારણ કે હું ગવર્મેન્ટ શિક્ષક હતો, પણ ઓલી ચારણ કન્યાની કવિતા લેતો હોય શિક્ષક, અને હું કે ખબર બાળી બોળી સાલન કન્યા, પછી સિંહને બગાડ્યો. હવે એમાં ક્યાંય સ્પિરિટ આવે બાળકમાં? અરે મિત્રો જનનીની જોડ સખી નહીં જડે રેરો કવિતા લેતા હોય ને, બાળકના રોમે રોમમાં મા બાપનો પ્રેમ શીખવી જવો જોઈએ. આટલી તાકાત આપણા શિક્ષકમાં હોવી જોઈએ. અને એટલા માટે અંટાળાભાઈને લઈને નમ્ર વિનંતી કરું છું કે એવા શિક્ષકો પસંદ કરો, એવો સ્ટાફ પસંદ કરો કે જે સ્ટાફને લઈને આપણા બાળકમાં ઉત્તમ શિક્ષણ આપી શકાય. મિત્રો હું તો ગામડે ગામડે કહું છું એટલે તમને કહી દઉં. ઘણા અહીંયા આવીને પૂછે કે ભાઈ કેજી ની ફી હું, એટલે આ ભાઈ એમ કે આટલા 1000. હવે કેજી ના એટલા થોડા હોય, એમાં તેને હાથેવા જ મૂકવાનો હોય ને કલમ ખડીઓ ને એકુદાન ને બાળકની શીખવાડવાની હોય, એમાં હું એટલા બધા. એટલે હું કે ખબર અમારા અંટાળાભાઈ રવિભાઈ અને અમારા પટોડિયાભાઈ એ કે ભાઈ મારે ત્યાં ક્વોલિફિકેશન વાળો સ્ટાફ છે, પણ એ કે એમાં તો 12મા ધોરણ છોકરી વળી તો હાલે, એમાં શું ફેર પડે? એ કે 10મા વળી હાલે, એમાં તો ખાલી એકડા શીખવાનું, બાળકસરી શીખવી, બીજું શું શીખવાનું છે? પણ જો હું એ જગ્યાએ હોય ને તો એને જવાબ આપું કે વાત સાચી છે. પણ મિત્રો રામાયણનો પ્રસંગ રામ વનવાસ પૂજ્ય મોરારી બાપુ કે અને આપણા ગામના કોઈ નાના ગોરદાદા કે ફેર પડે કે ન પડે? ગોરદાદા કઈ 17 વર્ષ વનમાં રામને ન મોકલે, કઈ મોકલે? એ 14 વર્ષ જ મોકલે. પણ ઓનો શબ્દ છે ને એ નાભી સુધી જાય અને ઓનો શબ્દ માત્ર કાન સુધી જાય, હા કે ના? એ એક વાતની હો વાત, 1000 ફૂટ દાર કરો અને 1.5ની મોટર ઉતારો અને પછી તમારે 20 વીઘા ઓરવું હોય તો ઓરવાય ભાઈ? હલો નહીં, ઓરવાયની 2 કેરા બકાલું થાય, હા કે ના? એમ 10 ધોરણ ભણેલી, 9 ધોરણ ભણેલી, 12 ધોરણ ભણેલી દીકરીઓ મને દુઃખ ન લગાડતા. મારી બહેનો તમે જરાય વિનોદભાઈ પ્રત્યે અણગમો પેદા ન કરતા, પણ આ દેશના શિક્ષણમાં કાંઈક થોડીક ખામી છે. એટલા માટે કહું છું કે મિત્રો આપણે 1000 ફૂટ દાર કરીએ, ભરપૂર પાણી છે અંદર, એક આખી નર્મદાની કેનાલ હાલી જાય છે, પણ મોટર ઉતારી 1.5ની એટલે 2 કલાક બકાલું થાય. હાલો, હા કે ના? એ રિલાયન્સમાં એનું કરે બાપા આખી જિંદગી એમનો, પછી બુક આમ ગેડી લઈને હાલે, કોક હું ઓળખાણ આપે આનો છોકરો રિલાયન્સમાં નોકરી કરે છે. પણ મિત્રો જો તમારે આ દુનિયામાં પાક લેવો હોય ને 1000 ફૂટ દારે 20ની મોટર, 20નો પંપ ને 25નું ટીસુ મારી દો એટલે 2 દીમાં ઓરવી નાખે 20 વીઘા, હા કે ના? અમારા અંટાળાભાઈ અને પટોડિયાભાઈને નમ્ર વિનંતી કરું કે મિત્રો 20ની નહીં 25ની ગાડી લગાવવી પડે તો લગાવજો, પણ આ 14 ગામના બાળકોમાંથી ક્લાસ 1 અધિકારીની કેડર પેદા થવી જોઈએ. યસ કે નો? અને એટલા માટે એમાં કાંઈ પણ જરૂર પડે તો રાતે 12 વાગે મેં તમને કીધું અમારા દીપકભાઈ અને મારી પણ વિદ્યાપીઠના દરવાજા ખખડાવજો. મિત્રો હું અહીંયા એક નિસ્વાર્થ ભાવે કામ કરીશ, કારણ આ સમાજનો કંઈક વિકાસ કરવો છે. મેં પણ ગવર્મેન્ટની નોકરી આપી ને રાજીનામું આપ્યું ને એ દાય ભેરું આપ્યું છે. એ દાય ભેરું આપ્યું છે કે મને ભગવાને કેવડી મોટી તાકાત આપી, પણ આ તાકાતનો ઉપયોગ તો થતો નથી. કારણ કે અહીંયા પાહ કરવાની છે ને, પાહ કરો તો સામે ના પડે, કઈ બહુ પાહ ન કરતો પડી લે, બોલો શું કરવું? આપણે ઓલા 3 શિક્ષકોએ ન કીધું પાહ તો એને કરવી છે. એને તો 30-30 વર્ષનો અનુભવ છે સૈડાનો, ભાઈ 30-30 વર્ષનો, અને અમે તો હજી હમણાં ના છીએ. પણ કહેવાનો મારો મતલબ એ છે પાહ કરવી હોય ને તો ખેતર વાળો પણ પાહ કરવા માટે મજૂરી આપતો એવો હોવો જોઈએ. અરે કદાચ અહીંયા આપણા બાળકને 2 શબ્દ કંઈક કહેવામાં આવે ને તો ઉપરાણો લઈને ના આવતા મિત્રો, જો તમારા બાળકને ક્લાસ 1 અધિકારી કેડર સુધી પહોંચાડવો હોય તો. એટલે બહુ મોટી તાકાત છે આપણા બાળકની અંદર, પણ એને ખીલવવા માટેનો કોઈ માધ્યમ હોવું જોઈએ. અને એને ખીલવવા માટેનો જો માધ્યમ આપણને મળે ને તો 100% આપણા બાળકનો વિકાસ થઈ શકે. અહીંયા આ એવી એક શૈક્ષણિક સંસ્થા બની રહી છે. આજે તમને છે ને પટોડિયાભાઈ કે રવિભાઈ એ તમને કદાચ બહુ જાજુ નહીં કહી શકે, કારણ કે એની પાસે આ સંસ્થામાંથી દેખાડી શકાય એવા હિલ્લાઓ નથી.
પણ મિત્રો તમને ખાતરી આપું, આવતા વર્ષના વાર્ષિક ઉત્સવની અંદર તમે પાછા હાજરી આપજો એટલે એ તમને હિરલા બતાવશે કે જો અમારા 1 વર્ષમાં તૈયાર કરેલા હિરલાઓ જુઓ. અને વળી કેટલી મજા, આજુબાજુના 14 ગામની અંદર બસની સરસ મજાની સુવિધા, માત્ર ટેકનિકલ જ્ઞાન નહીં, સાથે સાથે સંસ્કાર પીરસાય. મેં એવું સાંભળ્યું છે કે કોઈ સંતો સાથે પણ આ સંચાલકો જોડાયેલા છે. અને મિત્રો સંતો એટલે શું ખબર છે? મારા તમારા ખેતરની વાડ એટલે સંતો છે. સારા સંતો ખેતરની વાડ બરાબર છે. જેમ 40 વીઘા જમીનમાં માંડવી ઓરવીને વાવીએ અને ફરતી જો દિવાલ હોય તો બીજો કોઈ હળાયું ઢોર મારા તમારા ખેતરમાં ચણી ન જાય. એવી જ રીતે એક શૈક્ષણિક સંસ્થાના સંચાલકો જો કોઈ સંત સાથે જોડાયેલા હોય તો આપણા બાળકને પણ સારા સંસ્કારો મળે છે. બાકી તો મિત્રો મેં જોયા છે, અમારા ગામમાં એવા કેટલા ઉદાહરણ છે કે છોકરા અમેરિકા છે ને એની મમ્મીઓ અહીં બિસાડા અડવા કાને મંગળામાં રોટલા કરી કરીને ખાય છે. હલો, વિચાર કરો તમે મિત્રો. શિક્ષણ એટલે છે ને બાળકમાં વિકાસ હોવો જોઈએ, બાળકમાં સંસ્કાર હોવો જોઈએ. આજની તારીખમાં મારી વાત કરું, આ કાર લઈને હું ધારી ગુંદારી જતો હોય અને કદાચ માની લે કે કોઈ સામે કાર ભટકાવે અને એ અભણ હોય ને ગાડી લઈને ઉતરે અને હું ભણેલો ગાડી લઈને ઉતરું તો શિક્ષણનું કામ હું યસ કે નો?